જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ભક્ત ચતુર્ભુજ દાસ. તો ચાલો આપણે આ પ્રસંગને સાંભળીએ. કુંભનદાસના ઘરમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતો. સગા સ્નેહીઓમાં સાકરના પડા વેચાઈ રહ્યા હતા. ત્યાં તો આનંદમગ્ન કુંભનદાસે ઘરમાં પ્રવેશ કર્યો. કોકે પુત્ર જન્મની વધાઈ આપી. કુંભનદાસ તો ઓર આનંદમાં આવી ગયા. જ્યારે પુત્રના નામ સંસ્કાર કરવાની વેળા આવી ત્યારે કુંભનદાસે પત્નીને કહ્યું, દેવી, પુત્રનું નામ શું પાડવું? એની પંચાતમાં પડવાની જરૂર નથી. અરે, પણ એનું નામ તો પાડવું પડશે ને. જ્યારે મને એમની જન્મની વધાઈ મળી ત્યારથી જ એનું નામ નક્કી કરી નાખ્યું છે. આપે કર્યું નામ નક્કી કર્યું છે? પત્નીએ પૂછ્યું. આપે કયું નામ નક્કી કર્યું છે? પત્નીએ પૂછ્યું. ચતુર્ભુજદાસ. જ્યારે એનો જન્મ થયો એ દિવસે શ્રી ગોવર્ધનનાથજીએ મને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા હતા. આથી આનું નામ ચતુર્ભુજદાસ રાખવું એવું મેં મનોમન નક્કી કર્યું છે. તને આ નામ કેમ લાગે છે? આપને ગમ્યું? એ મને ગમ્યું. નામ તો સરસ છે. ચતુર્ભુજદાસ દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. ઘરના સુસંસ્કારની છાપ એના બાળક પર પડવા લાગી. જ્યારે જ્યારે કુંભનદાસ મંદિરે જતા ત્યારે નાનકડા ચતુર્ભુજદાસને આંગળીએ વળગાડીને લઈ જતા. શ્રીનાથજીનું બાળ સ્વરૂપ ચતુર્ભુજદાસને ખૂબ ગમી ગયું. પિતા કૃષ્ણ કીર્તન કરવામાં મગ્ન હોય ને ચતુર્ભુજદાસ એકી ટચે શ્રીનાથજી સામે જોયા જ કરતા. એક વખત ચતુર્ભુજદાસને એમ થયું કે શ્રીનાથજી આખો દિવસ સિંહાસન પર બેસી રહે છે તો એમને કંટાળો નહીં આવતો હોય? નહીં કોઈની સાથે બોલવાનું કે નહીં કોઈની સાથે રમવાનું, આમ બેઠા બેઠા આખો દિવસ જાય કેમ? એ ઉઠીને શ્રીનાથજી પાસે આવ્યા અને બાલ સુલભ ભાષામાં કહ્યું, અલ્યા નાથજી, આખો દિવસ બેસી રહેતા કંટાળો નથી આવતો? ત્યારે ચાલને, હું તો તૈયાર જ છું. ચલાંગ મારીને શ્રીનાથજી સિંહાસન પરથી કૂદી પડ્યા અને ચતુર્ભુજદાસને કહ્યું, તું જરા અહીં ઊભો રહેજે, હું મારા 2-4 મિત્રોને બોલાવી લાવું. પછી એક વ્રજવાસીને ત્યાં માખણ ખાવા જઈએ. કેટલાક દિવસથી મેં ચોરીનું માખણ ખાધું નથી. નાથજી, ગુસાઈજી ભોગમાં તો રોજ માખણ મિશ્રી ધરાવે છે, છતાંય તમે માખણ ચોરવાનું મન કેમ થાય છે? તને એમાં સમજ નહીં પડે. ચોરી ચૂકીથી કોઈ વ્રજવાસીના ઘરમાં પેસીને માખણ ખાવામાં કેવી મજા આવે છે એ તો હું ને મારા ગ્વાલ મિત્રો જ જાણીએ. અને આજે તું મારી સાથે આવીશ એટલે તને પણ એનો ખરો ખ્યાલ આવશે. એમ કહીને શ્રીનાથજી તો બીજા ખંડમાં ચાલ્યા ગયા અને 5-7 ગ્વાલબાલોને લઈને આવ્યા ને કહ્યું, ચાલ. શ્રીનાથજીની આગેવાની નીચે ચતુર્ભુજદાસ સહિત 5-7 ગ્વાલબાલો એક વ્રજવાસીના ઘરમાં પેઠા. ગોરસ અધ્ધર લટકાવ્યું હતું એટલે ચતુર્ભુજદાસ ઘોડી કરીને શ્રીનાથજી ઉપર ચડ્યા અને સૌને ગોરસ ખવડાવ્યું. એટલામાં દૂરથી વ્રજવાસીની બેટી આવતી જોઈ ને ગ્વાલબાલો સહિત શ્રીનાથજી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. બિચારા ચતુર્ભુજદાસને તો કંઈ ખ્યાલ નહીં એટલે એ પકડાઈ ગયા. અને મુદ્દામાલ સાથે ચોર હાથમાં આવે પછી કંઈ બાકી રહે? 2-4 વ્રજવાસીઓ ભેગા થઈ નાનકડા ચતુર્ભુજદાસને બરાબરનો મેથી પાક આપ્યો. પડી ગયેલે મોઢે ચતુર્ભુજદાસ શ્રીનાથજી પાસે આવી ને કહેવા લાગ્યા, તે તો આજે ખૂબ સજા કરી. તમે બધા તો ભાગી આવ્યા ને હું ઝડપાઈ ગયો. શ્રીનાથજીએ હસતા હસતા કહ્યું, ભાઈ, ચોરીને માખણ ખાવું હોય તો જરા ચેતનવંતા રહેવું જોઈએ. અમે નાઠા એ સાથે તુંય નાઠો હોત તો માર ન પડત. હવેથી આનો ખાસ ખ્યાલ રાખજે. ચતુર્ભુજદાસ એ કુંભનદાસ સૌથી નાના 7મા પુત્ર હતા. એમના પ્રથમ 5 પુત્રોને શ્રીનાથજીની સેવામાં ખાસ અનુરાગ ન હતો એટલે તેઓ તે 5 પુત્રોથી અસંતુષ્ટ રહેતા. 6ઠો પુત્ર શ્રીનાથજીની ગાયોની સેવા કરતો એટલે એમને કંઈક સંતોષ થયો
આ 6 પુત્રો હોવા છતાંય એમને એક એવા પુત્રની ઝંખના રહેતી કે જેની શ્રીનાથજીના ચરણોમાં અનન્ય ભક્તિ હોય. ગૌસ્વામી વિઠ્ઠલદાસના આશીર્વાદથી કુંભનદાસને ત્યાં 7મા પુત્રનો જન્મ થયો. શ્રીનાથજીમાં ચતુર્ભુજદાસની અનન્ય ભક્તિ જોઈને કુંભનદાસને ઉરે અતિ આનંદ ઉપજ્યો. પિતાના પ્રત્યેક કાર્યમાં ચતુર્ભુજદાસ સાથ આપતો, ખેતીવાડી, ઘરના કામકાજ ને શ્રીનાથજીના કીર્તન સેવામાં તે સહાયતા કરતો. બાળપણથી જ તેને કાવ્ય અને સંગીતનું શિક્ષણ મળ્યું હતું. બાળપણથી જ પિતાની સાથે કીર્તનમાં જતો આવતો હોવાથી બાળપણમાં જ તે ઉત્તમ પદો બનાવવા લાગ્યો. એક દિવસની વાત છે. કુંભનદાસ જમનાવતો ગામના પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા પ્રભુ કીર્તન કરી રહ્યા હતા. ત્યાંથી શ્રીનાથજીનું મંદિર દેખાતું હતું. મધ્યરાત્રિનો સમય હતો. મંદિરમાં ઝગમગ દીવા બળી રહ્યા હતા. એ પ્રકાશમાં લીલા રસમાં નિમગ્ન કુંભનદાસને શ્રીનાથજીની શયન લીલાનો અનુભવ થયો. અંતરમાં ભાવનો ઉસાળો આવતા એમના મુખમાંથી કાવ્યની કડી સરી પડી. વહ દેખો બરત જરોખન દીપક, હરી પોઢે ઊંચી ચીત સારી. આ કાવ્ય કડી સાંભળતા જ ચતુર્ભુજદાસના હૈયામાં ઉચાળો આવ્યો અને એમના મુખમાંથી બીજી કડી સરી પડી. સુંદર બદન નિહારન કારજ, રાખે હે બહુત જતન કર પ્યારી. આ સાંભળતા જ કુંભનદાસને અતિ આનંદ થયો. એમને એમ થયું કે જેવો ઈચ્છતો હતો એવો જ દીકરો પ્રભુએ આપ્યો. ચતુર્ભુજદાસનો જન્મ સંવંત 1587 થયો. સંવંત 1602 એટલે કે 1516ની વયે શ્રી ગુસાઈજીએ અષ્ટચાપની સ્થાપના કરી. એમાં કુંભનદાસ સાથે ચતુર્ભુજદાસને સ્થાન મળ્યું. જન્મથી મૃત્યુ પર્યંત ચતુર્ભુજદાસે પોતાનું સમસ્ત જીવન શ્રીનાથજીના કીર્તન ભક્તિમાં જ વ્યતીત કર્યું. જ્યાં સુધી શ્રીનાથજીના દર્શન કરે નહીં ત્યાં સુધી એમને ચેન પડે નહીં. એક વખત ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર ગિરિધરજીના સ્વરૂપમાં થોડા સમય માટે ગોવર્ધનથી મથુરા લઈ ગયા. ચતુર્ભુજદાસ તો ગોવર્ધન છોડીને ક્યાંય જતા નહીં. મંદિરમાં શ્રીનાથજીના દર્શન ન થતા તેઓ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા. ઘેર આવ્યા પછી કંઈ ચેન પડતું ન હતું. દિલની ભાવના શબ્દ વાટે પ્રગટવા લાગી. ભક્તની આકુળ વ્યાકુળતા જોઈ શ્રીનાથજી દોડ્યા આવ્યા ને ચતુર્ભુજદાસને દર્શન આપ્યા. ત્યારે ભક્તે કહ્યું, પ્રભુ, આપના દર્શન વિના મને ચેન નથી પડતું. ભાઈ, શું કરું? ગિરિધરજી મને મથુરા લઈ ગયા હતા. એ લઈ જાય ત્યારે મારે જવું તો પડે, પણ મારે માટે હું હંમેશા અહીં જ પધારીશ. વૈશાખ સુદ 14નો એ દિવસ હતો. ભક્તને દર્શન આપીને શ્રીનાથજી મથુરા પધાર્યા ને શ્રી ગિરિધરજીને આજ્ઞા કરી, આજે તો હું ગોવર્ધન પર્વત ઉપર જ રાજભોગ આરોગીશ. શ્રી ગિરિધરજીએ માણસ મોકલીને મંદિરમાં સાફ સૂફી કરાવી. એ દિવસે શ્રીનાથજીને ગોવર્ધન પર્વત ઉપર પધારતા વાર થઈ. એથી રાજભોગ અને શયનભોગ સાથે આરોગ્યા. એ દિવસથી આજ દિન સુધી નુરશી 14ને દિવસે શ્રીનાથજીને 2 વખત રાજભોગ આરોગે છે. એક તો રાજભોગના સમયે, બીજો શયનભોગના સમયે. ચતુર્ભુજદાસે શ્રી કૃષ્ણ લીલાના હજારો પદો રચ્યા છે. એમના દેહોત્સર્ગ માટે એમ કહેવાય છે કે જ્યારે ગુસાઈજી શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા ત્યારે ચતુર્ભુજદાસ વિરહના પદ ગાતા હતા. ત્યાંથી તેઓ રુદ્રકુંડ ઉપર ગયા. ત્યાં એક આંબલીના વૃક્ષ નીચે કીર્તન કરતા કરતા એમનો દેહ પડી ગયો. સંવંત 1642માં ચતુર્ભુજદાસ ગૌલોકવાસ થયા. જય શ્રીનાથજી, જય શ્રી કૃષ્ણ.